વાંકાનેરના ગુલાબનગરમાં મહિલાઓની રજૂઆતને પગલે 15 દિવસે ટેન્કર દ્વારા પાણી વિતરણ. વાંકાનેર તાલુકાના ગુલાબનગર ખાતે છેલ્લા એક દિવસથી પાણી વિતરણ બંધ કરવામાં આવતા ગામ લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો, જેના પગલે ગ્રામજનો દ્વારા ગતકાલે મહિલાઓએ ખાલી માટલા સાથે પાલિકા કચેરી તથા સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવેલ. પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના ગુલાબનગર ગામમાં થોડા દિવસો પહેલા પાલિકા દ્વારા પાણીના કનેક્શન કાપી નાખવામાં આવતા ગ્રામજનો પાણી વગર છેલ્લા 15 દિવસથી ટળવળતા હતા. કાળઝાળ ઉનાળાની સિઝનમાં પાણી માટે પ્રજાજનો આમતેમ રઝળતા હોય ત્યારે ગતકાળ પ્રજાજનોની ધીરજનો અંત આવ્યો હતો અને અગ્રણીઓ સાથે પાણી માટે પાલિકા કચેરી તથા સેવા સદન ખાતે મહિલાઓ ખાલી માટલા સાથે પહોંચી રજૂઆત કરી હતી, જે ઘટનાનો મીડિયામાં વિસ્તૃત અહેવાલ પ્રસિદ્ધ થયો છે. મીડિયામાં પ્રસિદ્ધ થયેલ અહેવાલને પગલે તંત્ર દોડતું થયું હતું અને આજથી ટેન્કર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તકે વાંકાનેર પ્રાંત અધિકારી દ્વારા રજૂઆત કરવા પહોંચેલ મહિલાઓ વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદા, શકીલ પીરઝાદા, જાકીરભાઈ બ્લોચ, મહંમદભાઈ રાઠોડ, અસરફભાઈ ચૌહાણ સહિતના અગ્રણીઓને કરેલી મૌખિક અને લેખિત રજૂઆત બાદ તંત્ર દ્વારા આજથી